યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર ગાઈશ. સૌપ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જેમણે આ સુંદર દિવસ મારા જીવનમાં આપ્યો. સુખી લગ્ન જીવનના દાંપત્યના 50 વર્ષ આનંદથી પૂરા કરાવ્યા. આ પ્રસંગને માન આપીને આપ સર્વ અહીં બેઠેલા દરેક પાસ્ટર્સ, વડીલો, નાના મોટા ભાઈ બહેનો, બાળકો, ખાસ કરીને પિતા તુલ્ય અમારા મોટા ભાઈ ભાભી જે કેલિફોર્નિયાથી આવ્યા છે, આપનો અંતઃકરણથી આભાર માનું છું. અમારા ભાઈ રેવ શાંતિલાલભાઈ ગોહિલ તથા ગ્રેસબેન ભાઈની નાદુરસ્તીના કારણે આવી શક્યા નથી. તેમણે અમારા લગ્ન જીવનની પસંદગીમાં મહત્વનો ફાળો આપેલ છે. તે બંનેનો ખૂબ જ આભાર. અમારા મા જે કે અમારા સાસુમાં, એમનો આભાર કે જેમણે મને દીકરીની જેમ રાખી, કોઈ વાતની કમી રાખી નહીં. મારા વડીલ બેન લીલીબેન તથા કુટુંબ, આયરીન તથા કુટુંબ, બધાનો આભાર. અને હમણાં જ્યારે અમે આવતા હતા અને આ બે બહેનો જે સ્ટેલીના જેકોબ અને ઈવાબેન સરપ્રાઈઝ આપી, એ બંનેનો અંતઃકરણથી આભાર માનું છું. મારા પ્રેયર પાર્ટનર વાલસોયા પતિ જસુને કેમ ભૂલાય. 50 વર્ષ સાથે વિતાવ્યા, ઘણા તડકા છાયા જોયા, સુખ દુઃખમાં ખભે ખભા મિલાવી એકબીજાને સાથ આપ્યો. અને એનું કારણ છે કે જુવાનીમાં અમે બંને અમારું જીવન પ્રભુને સોંપેલું છે. અને એના પ્રત્યાઘાત રૂપે પ્રભુએ અમને ક્યારેય, ઘણી વખતે અમારા બંનેના ચઢ ઉતર થાય, ઘણી વખતે થાય, એ સ્વાભાવિક છે, પણ એકબીજાને ભૂલી જઈને હંમેશા પ્રાર્થનામાં સાથે જ રહ્યા છીએ. ખાસ કરીને પ્રભુએ જીવન આપ્યું છે ત્યાં સુધી પ્રાર્થના રૂપી દીવા સળગતા રાખીશું. મુશ્કેલીઓ જીવનમાં આવે જ છે, આવે છે, આવે છે. સંકટો આવે જ છે, આવે છે ને આવે છે. કારણ કે જ્યારે વધુ પ્રભુ પાસે રહીએ ત્યારે શૈતાન તો ગાદના સિંહની પેટે ગળી જવા માટે તૈયાર છે. પણ પ્રભુના નામને જય હો, પ્રભુને ધન્યવાદ હો કે અમારા પ્રભુએ અમને ક્યારેય નથી મૂકી દીધા, ક્યારેય તજી નથી દીધા. અને એના માટે હું અત્યારે અંતઃકરણથી મારા જીવતા પ્રભુનો આભાર માનું છું. ખાસ કરીને પ્રાર્થનાવાદી મિત્રો મળ્યા છે, ઘણા બધા પ્રાર્થનાવાદી મિત્રો છે. જૈન ચર્ચ હંમેશા મારી સાથે છે. પાસ્ટર જસ્ટિસ, પાસ્ટર સ્ટીફન હંમેશા મને પ્રોત્સાહન આપે છે.